નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરીથી એક વખત સ્વાગત છે. લેટ્સ સ્ટાર્ટ. આપણી પ્રથમ સામયિક પરીક્ષા આવી ગઈ છે અને ધોરણ 11 કોમર્સમાં આંકડાશાસ્ત્રમાં તમને એવી ઘણી બધી રીતો દેખાતી હશે જેમાં તમને એમ થતું હશે કે આમાં પહેલાં કંઈ ખબર જ નથી પડતી, કેવી રીતે કરશું. તો આજે હું તમને અહીંયા મધ્યકના એવા દાખલા આપવા જઈ રહ્યો છું કે જે તમારી પ્રથમ સામયિક પરીક્ષામાં પ્રશ્ન પૂછાવાના છે. તો જેણે આ સેશનને લાઇક ન કરી લાઇક કરી દે, જેણે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી કરી દે, અને જેટલા પણ વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી આ વિડીયોને પોતાના મિત્રો સુધી શેર ન કર્યો હોય એ કરી દેશે. યસ મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ તો મધ્યકનો એક પ્રશ્ન છે અને મધ્યકના પ્રશ્નમાં ખાસ કરીને જે આ પ્રશ્ન આપ્યો છે એ અવર્ગીકૃત માહિતી વર્ગીકૃત સતત માહિતી માટેનો પ્રશ્ન. અને આવો કોઈ બી પ્રશ્ન વર્ગવાળો પૂછાય, દાખલા તરીકે અહીંયા આપણે સ્ટાર્ટિંગ કરીએ તો પહેલા છોડની ઊંચાઈ 5 થી 9, 10 થી 14, 15 થી 24, 25 થી 36 અને 35 થી 49. નીચે લખશું આપણે કુલ છોડની સંખ્યા. તો આ સંખ્યાને શું લેવાશે? F 15, 20, 24, 10 અને 6. તો ટોટલ કરી દે તો 15 + 20 + 24 + 10 + 6 ઇઝ ઇક્વલ ટુ n બરાબર કેટલા આવ્યા? 75. હવે તમારે મધ્યક મેળવવા માટે પહેલા તો સૂત્ર શું આવે? તો મધ્યક મેળવવાનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fx ના છેદમાં n. x બાર બરાબર સિગ્મા fx ના છેદમાં n. તો જો x મેળવવો હોય તો પહેલા મધ્ય કિંમત મેળવવાની 7, 12, 19.5, 29.5 અને 42. આપણી મધ્ય કિંમત થઈ ગઈ. fx કરીએ 15 × 7 105, 20 × 12 240, 24 × 19.5 468, 295 અને 42 × 6 252. તો ટોટલ કરી દઈએ તો ટોટલ 1360 સિગ્મા fx. આવો સતત આવૃત્તિ વિતરણ વાળો કોઈ બી પ્રશ્ન પૂછાય તો 1360 ભાગ્યા 75. વર્ગ વાળો કોઈ બી એક મધ્યકનો પ્રશ્ન પૂછાય, સિમ્પલ 4 જ ખાના, વર્ગ આપ્યા હશે, આવૃત્તિ આપી હશે, મધ્ય કિંમત મેળવવાની, એની એફએક્સ વડે શું કરવાનો? ગુણાકાર. ઇઝ ઇક્વલ ટુ 18.33 સેન્ટીમીટર. આપણો આ મધ્યક આવી ગયો 18.33 સેન્ટીમીટર. આ વાત થઈ મધ્યકની, પણ ખાલી મધ્યક પૂછાય એવું નહીં. કદાચ તમને મિશ્ર મધ્યક વાળો પ્રશ્ન પૂછાય કે એક વર્ગના 34 છોકરાઓને મળેલા ગુણનો મધ્યક 57, તે વર્ગના બધા વિદ્યાર્થીઓ, બધા એટલે કુલ ટોટલ આવી ગયું, એટલે n બરાબર કુલ 60, n1 છોકરાઓ 34, તો n2 બરાબર 60 - 34 બરાબર 26 છોકરીઓ. હવે એનો કુલ મધ્યક એટલે x બાર c 59 ગુણ x બાર 1 57 ગુણ. આપણે મેળવવાનું થાય x બાર 2. તો x બાર c નું સૂત્ર x બાર c બરાબર n1 x બાર 1 n2 x બાર 2 ડિવાઈડ બાય n1 પ્લસ n2. n1 34, x બાર 1 57, n2 26, x બાર 2 આપ્યું નથી, તો 34 પ્લસ 26. અહીંયા ટોટલ કેટલું થશે? 60 મધ્યક આપી દીધો છે, 59, મધ્યક 59 ટોટલ આપી દીધો છે. તો 59 બરાબર 34 × 57, 1938 પ્લસ 26 x બાર 2 ડિવાઈડ બાય 60. 60 ને ગુણાકારમાં લઈ જાય તો 59 × 60 બરાબર 1938 પ્લસ 26 x બાર 2. 59 × 60
35 40 -19 38 26 x બાર 2 16 0 2 26 x બાર 2 તો x બાર 2 બરાબર 16 0 2 ના છેદમાં 26 એટલે x બાર 2 બરાબર 61.62 ગુણ એટલે છોકરીઓના ગુણનો મધ્યક આપણને કેટલો મળશે 61.62 ગુણ. આવો મિશ્ર મધ્યકનો પ્રશ્ન પૂછે. મિશ્ર મધ્યક આપ્યો હોય તમારે કોઈ એક મધ્યક મેળવવાનો હોય અથવા તો બંને મધ્યક આપ્યા ને એના પરથી શું મેળવવાનું હોય? મિશ્ર મધ્યક. આગળ વાત કરીએ તો 4 વર્ષની કિંમતમાં અનુક્રમે ઘસારો થયો એટલે ઘટાડો થયો અને એનો સરેરાશ મેળવવા માટે ગુણોત્તર મધ્યકનો ઉપયોગ થશે એટલે 100 - 10 બરાબર 90 100 - 7 બરાબર 93 100 - 5 બરાબર 95 અને 100 - 2 બરાબર 98. આના માટે આપણે ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરશું. શેનો ઉપયોગ થશે? ગુણોત્તર મધ્યક. તો જી નું સૂત્ર n મૂળમાં x1 * x2 * x3 અપ ટુ xn. n મૂળ એટલે ચતુર્થ મૂળમાં 90 × 93 95 × 98. તો ચતુર્થ મૂળમાં એટલે 2 વખત વર્ગમૂળમાં કરી દઈએ ગુણાકાર 90 × 93 × 95 × 98. હવે એનું 2 વખત વર્ગમૂળ કરીએ તો 93.95. આ આપણો ગુણોત્તર મધ્યક આવ્યો. જો 3 માર્ક્સનો પ્રશ્ન એક તો અહીંથી લઈ લીધો એક અહીંથી લઈ લીધો, હજી 1 માર્ક્સ મેળવવાનો. કઈ રીતે? તો કે સરેરાશ ઘસારો બરાબર 100 - g 100 - 93.95. તો સરેરાશ ઘસારો 6.05%. 6.05%. આના વગર તમને છેલ્લો માર્ક્સ મળવા પાત્ર નથી. ઓકે, તો આ આપણા મધ્યકના 3 સૌથી અગત્યના દાખલા થઈ ગયા. થેન્ક યુ સો મચ. ફરીથી મળશું એક નવા આવા IMP પ્રશ્ન સાથે, એક નવા દાખલાઓ સાથે કે જે તમને પરીક્ષામાં પૂછાવાના છે. જોડાયેલા રહેજો ભાઈ વિદ્યાકુલ ગુજરાતી સાથે.